જય કોંગ્રેસ. અરવલ્લી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ હું ઉષા રાઠોડ. આજે ભારત દેશની અંદર વોટ ચોરી માટે રાહુલ ગાંધીજીએ ઝુંબેશ ઉઠાવી છે. વોટ ચોરી કરીને સત્તા પર આવેલી સરકાર જ્યારે દેશ ઉપર તાનાશાહી ચલાવી રહી છે ત્યારે આ દેશની જનતાને જાગૃત કરવા માટે રાહુલ ગાંધીજીએ ઝુંબેશ ઉઠાવી છે અને દરેક ભારતની પ્રજાને જાણ કરી રહી છે કે તમારા એક વોટની કિંમત અહીં કેટલા અંશે સાબિત થઈ રહી છે, ખોટી ઠેરવી રહ્યા છે. એકના અનેક કરીને વોટ બેંક ચલાવીને આ સત્તા પર આવેલી ચોર પાર્ટીના જે માણસો છે એ લોકો દ્વારા આપણા દેશનું શાસન આજે કથળતી હાલતમાં જોઈ રહ્યા છીએ. આપણે જોઈએ છીએ કે દરેક જગ્યા ઉપર લૂંટ ફાટ, ચોરી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, રેપ, અનેક એવા ગુનાહિત કાર્યો થઈ રહ્યા છે. તમે સમજો કે જો દેશની જનતા, દેશની પ્રજા કે દેશનું કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ એવું ગુનાહિત કાર્ય કરતી હોય અને આવા સંજોગોની અંદર એને સુચારું સંચાલન કરવા માટે, એને સજા આપવા માટે, એને સુધારવા માટે સરકાર પગલાં લેતી હોય છે, દંડનીય કાર્ય કરતી હોય છે. પરંતુ જ્યારે સરકાર જ પોતે વોટ ચોરી કરીને સત્તા પર આવતી હોય તો કોણ એને સુધારી શકે? તો એને સુધારવા માટે આ દેશની જનતાએ આગળ વધવાનું છે અને ભારતના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને સપોર્ટ કરવાનો છે, રાહુલ ગાંધીજીને સપોર્ટ કરવાનો છે. આ મીડિયા દ્વારા હું પણ દરેક લોકોને જાણ કરું છું કે તમારા વોટની કિંમત સમજાવો, એકના અનેક થતા અટકાવો અને તમારો એક વોટ સત્તાને બદલી શકે છે, સુચારું સંચાલન માટે આ દેશને સપોર્ટ કરી શકે છે. માટે તમે રાહુલ ગાંધી સાથે જોડાવો અને કોંગ્રેસને વોટ આપો. વોટ ચોરી બંધ કરો, વોટ ચોરી બંધ કરો. राहुल गांधी जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. राहुल गांधी जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. संविधान अमर रहो, संविधान अमर रहो. बाबा साहेब अमर रहो, बाबा साहेब अमर रहो. जय भारत, जय कांग्रेस. जय भारत, जय कांग्रेस. थैंक यू.